નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં વાત કરવાની છે કે ગુજરાતમાં દારૂબંધીને લઈને છેલ્લા ઘણા સમયથી જે એક સવાલ જોવા મળી રહ્યા છે કે શું ગુજરાતમાં દારૂબંધી છે કે દારૂબંધી માત્ર અત્યારે તો કાગળ ઉપર જોવા મળી રહી છે. અત્યારની પરિસ્થિતિમાં ક્યાંક દારૂબંધીને લઈને જે જિગ્નેશ મેવાણી દ્વારા તો નિવેદન આપવામાં આવ્યું, ત્યારબાદ જે રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો. રાજકીય ગરમાવા બાદ જે ડ્રગ્સ ઉપર પણ અત્યારે તો જે નિવેદનો અલગ અલગ જે જોવા મળી રહ્યા છે કે ના ગુજરાતમાં ડ્રગ્સ અટકાવવા માટે, દારૂ અટકાવવા માટે પ્રયત્નો ઘણા સારા એવા થઈ રહ્યા છે. ચિંતન શિબિરમાં પણ ક્યાંક અત્યારે તો જે તેને જ લઈને અત્યારે તો ચર્ચાઓ પણ હાથ ધરવામાં આવનાર છે. પણ આ તમામ બાબતોની વચ્ચે ફરી એકવાર જ્યારે આ રાજકારણ ગરમાતું હોય ત્યારે સવાલ પણ એ થતો હોય કે હવે ક્યારે આ બધી બાબતોને અટકાવવામાં આવશે, કારણ કે આમાં માત્ર કોંગ્રેસના ધારાસભ્ય નહીં પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે. કુમાર કાનાણી દ્વારા જે એક પત્ર લખવામાં આવ્યો કે સુરતના અમુક વિસ્તારમાં અત્યારે તો શું પરિસ્થિતિ છે, તેમાં એસએમસી દરોડા પાડે તે પણ જરૂરી છે. ત્યારબાદ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા એવા ડૉક્ટર ભરત કાનાબાર દ્વારા પણ એક્સ ઉપર પોસ્ટ કરવામાં આવી અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ગુજરાતમાં જે દારૂબંધી અત્યારે તો છે એ માત્ર ને માત્ર અત્યારે એમ કહેવાય ને કે ભાંગી તૂટી હોય ને તેવી પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. દારૂના વધતા જતા ચલણને અટકાવવું પણ બહુ જરૂરી છે તેવું પણ અત્યારે તો જે આ નિવેદન સામે આવ્યું ત્યારે હવે સવાલ પણ એ જ આવીને ઊભો રહેતો હોય છે કે આ પરિસ્થિતિમાં હવે જ્યાં દારૂબંધીને લઈને જે અત્યારે સવાલ અલગ જે જોવા મળી રહ્યા છે એ માત્ર કોઈ એક નહીં પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તમામ દ્વારા અત્યારે તો જો આ નિવેદન આપવામાં આવતા હોય ત્યારે સવાલ પણ એ જ આવીને ઊભો રહેતો હોય કે શું માત્ર દારૂબંધી કાગળ ઉપર છે કે અત્યારે તેને લઈને પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ભાવિકભાઈ રાજા કે જેઓ સામાજિક કાર્યકર્તા છે અને સાથે રાજેશભાઈ સોની કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે અને સાથે મહામંત્રી પણ છે. જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે. ભાવિકભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. ભાવિકભાઈ, જે પ્રમાણે દારૂબંધી ઉપર આપણે આજે નહીં પરંતુ એની પહેલાં પણ ઘણી બધી ચર્ચા વિચારણાઓ કરી છે, ઇવન ડ્રગ્સ ઉપર પણ આપણે કરી છે, પણ એક સવાલ ત્યાં જે ભાવિકભાઈ આવીને ઊભો રહેતો હોય છે કે આ રાજકીય પરિસ્થિતિ તો અત્યારે ચલો જોવા મળતી હોય છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ ઘણા બધા જે જોવા મળી રહ્યા છે, પણ આ તમામ બાબતોની વચ્ચે જ્યારે અલગ ધારાસભ્ય દ્વારા પણ અત્યારે જે રજૂઆત કરવામાં આવે છે તો પણ અત્યારે તો કોઈ નિરાકરણ આવતું નથી. પણ આજે જે ભરતભાઈ કાનાબાર દ્વારા એક જે નિવેદન આપવામાં આવ્યું, મારે તેને લઈને આપને પૂછવું છે કે અત્યારે દારૂનું જે આ વધતું ચલણ છે ને એ સામાજિક સમસ્યા અત્યારે તો બની ગયું છે. એ પછી અત્યારે તો કોઈ પણ જગ્યાએ બહાર ફરવા માટે જવું હોય કે પછી અત્યારે તો લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ પ્રકારનો પ્રસંગ ઘરમાં હોય તો તેમાં દારૂની બાબતો અત્યારે જોવા મળતી હોય છે કે સામાજિક સમસ્યા પણ અત્યારે તો જે તેને ગણવામાં આવી છે. આપ તેને પણ કરી દો જોઈ રહ્યા છો. સૌથી પહેલા તો સૌથી પહેલા તો મને સવાલ એ થાય કે ભરતભાઈ કે બીજા એમએલએ જે શાસક પક્ષના છે એ કોને સવાલ કરી રહ્યા છે અથવા તો કોને અરજી કરી રહ્યા છે. એમની પોતાની સરકાર છે અને ગૃહમંત્રી શ્રી જે છે એ તો ખૂબ બહાદુર છે, એ તો કોઈને પણ જોઈ લેવા માટે મક્કમ હોય છે. તો પછી આટલું માનો કે દારૂબંધીનું એ આટલી બધું એ થતું હોય વાયોલેશન, તો એના સામે પગલા કેમ નથી લેતા? આજે દારૂના કારણે કેટલા બધા, ખાસ કરીને મજદૂર વિસ્તારમાં ગરીબ લોકોના ઘરો બરબાદ થઈ રહ્યા છે, કુટુંબ બરબાદ થઈ રહ્યા છે. અને એની સામે આજે છૂટથી આપણે વચ્ચે ચર્ચા કરી કે હવે તો ગૂગલ ઉપર પણ બુટલેગરોએ હિંમત કરી છે કે પોતાનું લોકેશન શેર કર્યું છે. ત્યાર પછી બી જો કડક પગલા ના લેવાતા હોય તો સવાલ ખરેખર થાય કે માન લો કે તમે ચિંતન શિબિરમાં ગમે તે ઠરાવ કરો અને તમારા ધારાસભ્યો ભલે ગમે તે કહેતા હોય, પણ તમારા નક્કર પગલા શું એ ક્યાંય કોઈ દેખાઈ નથી રહ્યા. એટલે પોલિટિકલ વિલનો એક બહુ મોટો અભાવ દારૂબંધીની બાબતમાં મને દેખાઈ રહ્યો છે. તેમાં હવે આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તે તો એક સવાલ યથાવત છે. પણ ભાવિકભાઈ, બીજો એક સવાલ હજુ આપને જ પૂછવા માંગુ છું કે અત્યારની જે પરિસ્થિતિ છે તેમાં અત્યારે એક એવો સવાલ પણ કરવામાં આવ્યો છે કે આઈપીએસ અધિકારીઓ સુધી અત્યારે તો જે તમામ હપ્તાઓ પહોંચે છે એટલા માટે અત્યારે તો આ દારૂબંધી ચાલી રહી છે તેમ.
ના, એ વાત એકદમ સાચી છે. ઘણી વખત તો જે કોન્સ્ટેબલ કક્ષાના લોકો હોય છે એ લોકો તો ખાલી પેલું એ ભરણ એ લેવા માટે જતા હોય છે. બાકી છેક હું તો ત્યાં સુધી કહીશ કે ગાંધીનગર સુધીના લોકો એમાં સંડોવાયેલા છે. એ ના હોય તો આટલા એકદમ કોઈ ભય વિના આ દારૂના અડ્ડા ચાલે, બુટલેગરો કોઈને ગાંઠે નહીં, સામાન્ય કોન્સ્ટેબલ કે પીએસઆઈ કક્ષાના પોલીસોને પણ ગાંઠે નહીં, અને એકદમ છૂટથી દારૂ મળતો હોય તો સ્વાભાવિક છે કે આ બધા જે ખાઈકી છે અથવા તો આ જે ભ્રષ્ટાચાર છે એમાં બધા જ લોકો સંડોવાયેલા છે, એમાં કોઈ બાકાત નથી. એટલે જ્યાં સુધી નિવેડો નહીં આવે ત્યાં સુધી આપણે સામાજિક રીતના ગમે એટલો પ્રયત્ન કરીશું પણ દારૂની બંધી દૂર નહીં થઈ શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે રાજેશભાઈ. જે પ્રમાણે દારૂબંધીની બાબત જોવા મળી રહી છે, અલગ અલગ જે આક્ષેપ પ્રત્યાક્ષેપ તો જોવા મળી રહ્યા છે, જ્યારે આજે પ્રતાપ દુધા દ્વારા પણ કહેવામાં આવ્યું કે ઉડતા ગુજરાતની, પરંતુ હવે તો ઝૂમતા ગુજરાત અત્યારે તો બની ગયું છે. રાજેશભાઈ, આપની પ્રતિક્રિયા. પ્રતાપભાઈ દુધાતની વાત આજે ખરેખર સાચી એટલા માટે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના સુરતના ધારાસભ્યએ, જે આપણા સંસ્કારી નાયબ મુખ્યમંત્રી છે, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સુરત શહેરમાં દારૂ વેચાય છે એવું પત્ર લખીને આજે જાહેર કર્યું. એટલે પ્રતાપ દુધાતની વાતને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ સમર્થન આપ્યું છે કે દારૂ વેચાઈ રહ્યો છે ગુજરાતની અંદર. એકલો દારૂ જ નહીં, ડ્રગ્સનું પ્રમાણ ખૂબ મોટી માત્રામાં ગુજરાતમાં વેચાઈ રહ્યું છે. હવે પ્રશ્ન યજ્ઞ અહીંયા છે કે આ દારૂ વેચાઈ રહ્યો છે, ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, જેનાથી ગુજરાત રાજ્યની યુવા પેઢી બરબાદ થઈ રહી છે. તો આના માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કરવું જોઈએ, અથવા તો અત્યાર સુધી શું કર્યું છે? તેમને શું કર્યું? બુટલેગરો સામે જે પત્રકારોએ અવાજ ઉઠાવ્યો એ પત્રકારોની સામે ફરિયાદો દાખલ કરી. જે બુટલેગરોના લાઈવ સ્ટિંગ કરીને લોકો વચ્ચે જાહેર કર્યું કે અહીંયા આગળ દારૂ વેચાય છે, એવા પત્રકારો ઉપર 2-3 ફરિયાદો દાખલ, પત્રકારો ઉપર બુટલેગરોની ફરિયાદ દાખલ કરી. હમણાં અમદાવાદનો કિસ્સો યજ્ઞ કહું કે અમદાવાદમાં એક મીડિયા ચેનલ વાળાએ મુખ્યમંત્રીના વિધાનસભા વિસ્તારમાં દારૂ વેચાય છે એવું સ્ટિંગ ઓપરેશન કર્યું અને સોશિયલ મીડિયા ઉપર વિડીયો ફરતો હતો. એની પર પહેલો કેસ કર્યો ડ્રોન ઉડાડવાનો. અને હવે તમને જાણીને નવાઈ લાગશે કે જે બુટલેગરના ત્યાં સ્ટિંગ કર્યું, જ્યાં દારૂ વેચાતો હતો, એ બુટલેગરની ફરિયાદ લેવામાં આવીને એ પત્રકાર ઉપર ફરિયાદ દાખલ કરી કે આ મારા ઘરમાં જબરદસ્તી ઘૂસ્યો અને એને મારો દારૂનો વેપાર જગ જાહેર કર્યો. એવી ફરિયાદ પોલીસે આ પત્રકારના વિરુદ્ધમાં લીધી છે. તો આ ગુજરાત રાજ્ય સરકારની, ગુજરાત પોલીસની સિદ્ધિઓ છે કે દારૂ વિરોધમાં જે પણ લોકો બોલી રહ્યા છે, દારૂના હપ્તાઓ બંધ થાય, દારૂનું દૂષણ ગુજરાતમાં બંધ થાય, એના માટે જે પણ બોલી રહ્યા છે એના વિરુદ્ધમાં કાયદાનો ખોટો દુરુપયોગ કરી ગુના દાખલ કરવા અથવા તો એમ કેમ પ્રકારે કોઈને કોઈ ખોટા આંદોલનો ઉભા કરી દારૂમાંથી જે મળતી કમાઈ છે, દારૂમાંથી જે મળતો રૂપિયો છે, જે આઈએસ આઈપીએસ સુધી અને કદાચ મંત્રીઓ સુધી પણ પહોંચી રહ્યો છે, એ પૈસો ક્યાંય બંધ ના થાય. ગુજરાત ઉડતા ગુજરાત બને, ઝૂમતા ગુજરાત બને, પીતા ગુજરાત બને, એનાથી એમને કોઈ ફરક નથી પડતો. પણ માત્ર ને માત્ર દારૂનો વેપલો, ડ્રગ્સનો વેપલો ગુજરાતમાં ચાલતો રહે અને આવા વેપલાઓની સામે જે લોકો અવાજ ઉઠાવે એના વિરુદ્ધમાં કોઈને કોઈ કાર્યવાહી કરવી આ ગુજરાત રાજ્ય સરકારની સિદ્ધિઓ છે દારૂ બંધ કરવા માટેની. હવે યજ્ઞ વધુ પ્રશ્ન વાત એ છે કે હવે ગુજરાતની જનતાએ શું નક્કી કરવાનું? ગરીબનો દીકરો દારૂ પીએ, ઘણા રૂપિયાવાળાનો દીકરો હોય ડ્રગ્સના રવાડે છે, સ્કૂલોની બહાર દારૂ વેચાઈ રહ્યો છે, મંદિરની ત્રીજી તૃતીયાની અંદર દારૂ અને ડ્રગ્સ વેચાઈ રહ્યો છે. ગલીએ ગલીએ કહી શકાય કે તમે અમદાવાદના કોઈ પણ ખૂણે જાઓ અને તમારે દારૂ જોઈએ તો એની હોમ ડિલિવરી થાય છે. શું આ બધું અમદાવાદ પોલીસ કમિશનર અથવા તો ગૃહમંત્રીના ધ્યાન ઉપર નથી? સુરતની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે કે ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. શું ત્યાંના ગૃહમંત્રીને ત્યાં ખબર નથી કે એમના સુરતની અંદર શું થઈ રહ્યું છે? રાજકોટની અંદર ભૂમાફિયાઓ, રાજકોટની અંદર દારૂના માફિયાઓ, રાજકોટની અંદર ડ્રગ્સના માફિયાઓ. ગુજરાતના ખૂણે ખૂણે મુખ્ય વાત આ છે કે આ દારૂ ગુજરાતમાંથી આવે છે, આ દારૂ આવે તો બહારથી જ છે. તો આ ચારે બોર્ડર ઉપર છવાયેલી ગુજરાત પોલીસ શું કરી રહી છે? આ દારૂ ગુજરાતની અંદર ક્યાંથી ઘૂસી રહ્યો છે? મોટી વાત ડ્રગ્સની યજ્ઞ 30,000 કરોડનો ડ્રગ્સ અહીંયા આગળ પકડાયો છે. કોક તો મંગાવતું હશે ને આવડો મોટો ડ્રગ્સ, આટલો મોટો. એટલે સવાલ આમાં એ થતો ને રાજેશભાઈ કે કોની રહેમ નેચર હેઠળ અત્યારે તો આ ચાલી રહ્યું છે તેમ પ્રશ્ન એ છે યજ્ઞ કે આ તમારો 25,000 કરોડનો તમારો ડ્રગ્સ અમદાવાદ ગુજરાતમાંથી પકડાયો છે.
તમે એ જે મંગાવે છે શું તમે એ લોકો સુધી પહોંચ્યા છો? શું એની તપાસ થઈ છે? શું તમે એવડા મોટા વેપારીઓને પકડ્યા છે? આ કયા નેતાની, આ કયા વેપારીની, આ કયા મોટા ઉદ્યોગપતિનો વેપાર સાથે સંકળાયેલો છે કે તમે નાની માછલીઓ પકડીને 25,000 કરોડનો ડ્રગ્સ ગુજરાતમાં પેસાડનારા એ ડ્રગ માફિયાને આજ દાડા સુધી નથી પકડી શક્યા. અને પરિણામે યજ્ઞ તમે જાણો છો, હું જાણું છું, અને આપણી સૌ જનતા જાણી રહી છે કે ગુજરાતમાં ક્યારેય ના મળતો હોય એવો ડ્રગ્સ આજે ગલીએ ગલીએ મળી રહ્યો છે. આ પરિણામ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનું આ પરિણામને આ સિદ્ધિઓ છે ગુજરાત માટેની ડ્રગ્સ અને દારૂ માટેની. બિલકુલ બિલકુલ. એટલે સવાલ અત્યારે તો એ જ લાવીને ઉભો રહેતો હોય છે કે જ્યારે આમાં માત્ર જે આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં, પરંતુ યોગ્ય કાર્યવાહી બહુ જરૂરી છે. અને કાર્યવાહી કરો છો તો નાની માછલીઓ નહીં, પરંતુ અત્યારે તો ક્યાંથી આ બધું સપ્લાય થઈ રહ્યું છે તેને જ અત્યારે તો પકડવા બહુ જરૂરી છે. શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે. શૈલેષભાઈ, આપનું પણ સ્વાગત છે. શૈલેષભાઈ, જે પ્રમાણે દારૂબંધીને લઈને સવાલ ઘણા બધા યથાવત જોવા મળી રહ્યા છે અને તેમાં પણ જે આક્ષેપ કરવામાં આવ્યો છે ઉડતા ગુજરાતની, પરંતુ હવે તો આ ઝૂમતા ગુજરાત થઈ ગયું છે. દારૂને લઈને આ પહેલાં પણ જે જિગ્નેશ મેવાણી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી, હવે પ્રતાપ દુધાત દ્વારા, અમિત ચાવડા દ્વારા જે રીતે જનાક્રોશ રેલી કાઢવામાં આવી છે તેમાં પણ કહેવામાં આવ્યું છે કે દારૂબંધી માત્ર અત્યારે તો જે નામની છે, ગેરકાયદેસર દારૂનો વેપલો અત્યારે તો ગુજરાતમાં થઈ રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ યજ્ઞભાઈ, દારૂબંધી ગુજરાતમાં છે, ગુજરાતમાં હતી અને ગુજરાતમાં દારૂબંધી રહેશે. એક વાત કોઈએ રજૂઆત કરી છે, જિગ્નેશ મેવાણીએ કરી છે કે પ્રતાપભાઈ દુધાત એમના ફેવરમાં આવીને કરી છે, પણ બંધારણીય જોગવાઈ મુજબ બંધારણની અનુચ્છેદ 19 પ્રમાણે કોઈ પણ વ્યક્તિને સરકાર સામે બોલવાનો અધિકાર છે. એ હું કોંગ્રેસની સાથે છું, એમાં કોઈ પ્રશ્ન નથી. બોલવાનો અધિકાર છે, વાત રજૂ કરવાનો અધિકાર છે, આંદોલનનો અધિકાર છે અને હડતાલ કરવાનો પણ અધિકાર છે, પણ સંયમતાપૂર્વક સંસદીય ભાષામાં બધી બાબતો થાય તો સારું. એક વાત. બીજું, દારૂબંધી ગુજરાતમાં કઈ ભારતીય જનતા પાર્ટી આવી અને થઈ એવું નથી. કોંગ્રેસનું શાસન હતું ત્યારથી છે અને કોંગ્રેસના શાસન વખતે લટાકાન થતા હતા, એમાં આપણે નથી પડવું. પણ દારૂ સદંતર બંધ કરી દેવો એની કોઈ યોજના જો કોંગ્રેસ પાસે હોય તો ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર પ્રવક્તા તરીકે હું એમને કહેવા માંગુ છું કે અમને કહેજો, એટલે એ પ્રમાણે કામ કરીએ. બે વાત. બીજું, ત્રીજું, દારૂબંધી માટે દારૂ લોકો પીએ નહીં, દારૂ લોકો વેચે નહીં અને દારૂ લોકો લે નહીં, એ માટે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા શિબિરો થાય છે અને એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ છે એના દ્વારા વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે, કંટ્રોલ રૂમ પણ જાહેર કર્યો છે. અને આપણે સામાજિક બધી છે એને ટાળવા માટે તમામ લોકોએ એક સાથે આવવું પડે. માનો કે દારૂબંધી સારી બાબત ના હોત તો એ બિહારમાં પણ દારૂબંધી કરી અને હિમાચલ પ્રદેશ કોંગ્રેસ પાસે છે તો કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં દારૂબંધી કરશે એવું કહેશે. ત્યાં દારૂ ખૂબ વેચાય છે, ત્યાં આજ પરિસ્થિતિ છે. બીજી વાત, અત્યાર સુધી જાન્યુઆરી થી લઈને આ વર્ષની જ વાત કરું છું, જાન્યુઆરી થી લઈ અને 2 વર્ષ માટે 21,56,25,000 નો દારૂ, ઇંગ્લિશ દારૂ અમે પકડ્યો છે, 4.5 કરોડનો દેશી દારૂ પકડ્યો છે. બીજું, જે દારૂ વેચનારા બુટલેગરો છે, અસામાજિક તત્વો છે, જે દારૂના માફિયા છે, એવા 2215 લોકોને પાસા કરી છે અને 1468 લોકોને તડીપાર કર્યા. અમે એમ નથી કહેતા કે અમે ખૂબ સારું કામ કરી દીધું, હવે ક્યાંય કાયદો અને વ્યવસ્થામાં કઈ ખામી નથી. ના, આ સતત ચાલતી પ્રક્રિયા છે કાયદો અને વ્યવસ્થાનું નિયમન કરવું. પણ પોલીસમેન છે એને ક્યાંય એવું કેવું કે તારો પટ્ટો ઉતરી જશે કે ટોપી ઉતરી જશે અથવા તો હું છોતરા કાઢી નાખીશ. હવે કોનો પટ્ટો કોણ ઉતારી શકે અને કોણ છોતરા કાઢી શકે, શૈલેષભાઈ, હું આવું છું એ મુદ્દા ઉપર, પણ મારે બીજો એક સવાલ આપણે એ પણ પૂછવો છે કે ચલો આ તો કોંગ્રેસના ધારાસભ્યની અને પ્રદેશ પ્રમુખની વાત થઈ. કુમાર કાનાણી દ્વારા પણ આ પહેલા પણ પત્ર લખવામાં આવ્યો હતો, ફરી એકવાર પત્ર લખવામાં આવ્યો છે, ભરતભાઈ કાનાબાર દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. એટલે કે તમારા ધારાસભ્યો અત્યારે તો કહેતા હોય તો હવે તેનું શું કરવાનું? લોકપ્રતિનિધિ, મેં પહેલા પણ કીધું, જનપ્રતિનિધિને વાત કરવાનો અને સામે પ્રશ્ન કરવાનો અધિકાર છે. વિધાનસભામાં પણ
ભાજપના ધારાસભ્ય હોય કે કોંગ્રેસના ધારાસભ્ય હોય, એ અધ્યક્ષને પ્રશ્ન પૂછતા હોય છે. એ ભાજપના ધારાસભ્ય પણ અધ્યક્ષને પ્રશ્ન પૂછી મંત્રી પાસે જવાબ માંગતા હોય છે. એટલે સરકાર જે છે એ મંત્રી ને મંત્રીમંડળ ને કેબિનેટ છે, પણ ધારાસભ્યો ભાજપના હોય કે કોંગ્રેસના હોય એને સવાલ પૂછવાનો અધિકાર છે, પણ સંસદીય બાબતો અને સંસદીય ભાષામાં રહી અસંસદીય બાબતોથી સવાલ પૂછી શકાય નહીં. બીજી મારે વાત કરવી છે નહીં. હું આવું એક મિનિટ હું આવું છું તમારી પાસે. તમે જે રીતે કહ્યું ને કે પેલું શું કહ્યું 21 કરોડનું ઇંગ્લિશ અને 4.50 એટલે કે 4.5 કરોડનું 4.5 કરોડનું દેશી તમે પકડ્યું. 2215 પાસા અને 1400 તડીપાર. પણ હમણાં જે પેલું રાજેશભાઈએ કહ્યું કે પેલું 25,000 કરોડનું જે ડ્રગ્સ આવ્યું હતું તો એનું શું થયું? એની મેન અત્યારે તો જે નાની માછલીઓ તમે પકડો છો, પણ મોટી માછલી ક્યાં સુધી છે એના માટે શું તપાસ આ તરીકે નહીં? એમની ભૂલ છે. 25,000 કરોડ નહીં, 26,000 કરોડનું ડ્રગ્સ પકડ્યું. કેટલા? અચ્છા, 26,000 કરોડ. 26,000 કરોડનું ડ્રગ્સ ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠેથી ગુજરાતનું એસઓજી, પોલીસ અને જે ખુફિયા એજન્સી છે એ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે ડ્રગ્સ પકડ્યું છે. અને એ ડ્રગ્સ એવું હતું, માત્ર ગુજરાત માટેનું નહોતું, આપણા દરિયાકાંઠાનો તો ઉપયોગ થતો હતો, બાકી સમગ્ર દેશમાં અને પંજાબની જેલ સુધી એ ડ્રગ્સ જતું હતું. અને સમગ્ર દેશના મોટી માછલી શું થયું? પકડવું એ ગુનો છે. નહીં, પકડ્યું એ સારું છે, અમે ના નથી પાડતા. શૈલેષભાઈ, તમે પકડો તો સારું છે, અમે એપ્રિસિએશન આપીએ છીએ. અમે બધા ભાવિકભાઈ રાજે બધા કહીએ છીએ કે ના બહુ સારું કર્યું, પણ એ નાની માછલી નહીં મોટી માછલી શું થયું અમે એ સવાલ કરીએ છીએ તમને. અરે નાની માછલી હોય, મોટી માછલી હોય, મગરમચ્છ હોય કે હિપોપોટેમસ હોય, આમાં કોઈને છોડવાના મતમાં સરકાર નથી. કોઈ પણ પોલીસ હોય, અધિકારી હોય, પદાધિકારી હોય કે બુટલેગર હોય, બધાને જેલના સળિયા પાછળ જે લોકો એમાં ગુનેગાર છે એમણે જેલના સળિયા પાછળ જવાનું. ઓકે રાજેશભાઈ કોઈ ભાઈ એક જ સેકન્ડ. કોંગ્રેસ છે એ નાટકની કંપની છે અને એ કંપની નાટકની કંપની છે. એના મુખ્ય હીરો, મુખ્ય કલાકાર તરીકે જિગ્નેશ મેવાણી છે, એટલે એ નાટક કર્યા કરે છે. રાજેશભાઈ, એક બાજુ જે રીતે તમે કહેતા હતા કે ના કાર્યવાહી શું કરી, તો કાર્યવાહીના આંકડા તો આપી દીધા. હવે એમાં કહે છે કે ના નાની માછલી, મોટી માછલી, હિપોપોટેમસ જે હોય બધા પકડ્યા હતા. આમાં યજ્ઞ હવે નાટક તો આપની ડિબેટ માધ્યમથી દર્શકો જોઈ જ રહ્યા છે કે શું ચાલી રહ્યું છે અત્યારે, કોણ નાટક કરી રહ્યું છે, શું છે શું નહીં. પણ મૂળ વાત મુદ્દાની કરીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ એ સ્વીકારી લીધું કે દારૂબંધીનો એમની પાસે કોઈ તોડ નથી, એટલે કે વિપક્ષ આવીને અમને કે શૈલેષભાઈ ના બોલશો, હું તમારામાં નથી બોલ્યો, હું જરા પણ નથી બોલ્યો તમારામાં. એટલે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ સીધું સ્વીકારી લીધું કે એમની પાસે કોઈ તોડ નથી દારૂબંધીને, દારૂને રોકવા માટે, ડ્રગ્સને રોકવા માટે. એટલે હવે વિપક્ષની મદદ જોઈએ. તમે મંજીરા એકડી સરકારમાં બેસીને વગાડી રહ્યા છો. આ પ્રજાની સામે આજે સ્પષ્ટ થઈ ગયું. હવે મૂળ વાત આવી, ફરી એમને કીધું કે ભાષાની, જિગ્નેશ મેવાણીની ભાષાની, સંસ્કારી ગૃહમંત્રીશ્રીના ઉપર તો પોલીસ અધિકારીઓને મારવાની ફરિયાદ છે. તમારા પૂર્વ ધારાસભ્ય એના વિરુદ્ધમાં જાહેરમાં પટ્ટા ઉતારતા વિડીયો આપણા ટીવીના માધ્યમથી ચાલતા રહ્યા. એટલે જરા સંસ્કાર એ પણ બતાવો, નહીં જરા એ નોટંકી ના કરે એ પણ એમને બતાવો. વાત છે પ્રજાની. આંકડાઓ તો અમે પોતે આપ્યા કે તમે 25,000 કરોડનો, તમે કહો 26,000 કરોડનો, તો તમને 1,000 કરોડ તમે વધારે બોલે એના માટેનો તમને અમે શુભેચ્છાઓ આપીએ. ચલો તમે સાચું તો બોલ્યા કે 26,000 કરોડનો પકડે, પણ એ 26,000 કરોડનો ડ્રગ્સ પહોંચાડ્યો કોને હતો? એ 26,000 કરોડના ડ્રગની મોટી વેલ માછલીને તમે પકડી છે ખરી? તમે એમ કહો, તમે કહો 21 કરોડનો દારૂ અમે ગુજરાતમાં ઘૂસતો રોક્યો છે, તો ગુજરાતની બોર્ડર ઉપર તમારી પોલીસ તો ત્યાં આગળ મંજીરે વગાડી છે. ભાઈ ભજન મંડળી ચલાઈ રહી છે, એ આવે છે ક્યાંથી ગુજરાતની બોર્ડરમાં? 21 કરોડનો દારૂ પકડે, તમે કોઈ એહસાન કરો લોકોની ઉપર? તમારી ફરજ છે, તમારી ફરજ છે, આ લોકોની ફરજ છે ગુજરાતમાં 21 કરોડનો દારૂ વેચ્યા પછી 30 સેકન્ડ ખાલી 21 કરોડનો દારૂ પકડ્યા પછી પણ ગુજરાતના ખૂણે ખૂણે દારૂ મળી રહ્યો છે, તો કેટલા કરોડનો દારૂ ગુજરાતની અંદર ઘૂસી રહ્યો છે એની જવાબદારી કોણ લેશે? ઓકે, ખાલી આંકડાઓની વાત કરવી. એક ખાલી 30 સેકન્ડમાં મને જવાબ આપો. રાજેશભાઈ, જે રીતે શૈલેષભાઈએ પણ કહ્યું કે તમે સંસદીય પ્રણાલીની રીતે તમે અત્યારે તો વિરોધ કરો, અમને કોઈ વાંધો નથી,
અસંસદીય બાબતે ન કરો. રાજેશભાઈ, તેના માટે પણ તમે શું કહેશો? નહીં, આ સંસદીય બાબત જ હતી ને. ધારો કે કોઈ ભ્રષ્ટ અધિકારી છે, એના પટ્ટા ઉતારે, જો પટ્ટા જિગ્નેશભાઈ મેવાણી સહી કરી દેશે તો ઉતરશે. સરકાર એની કાર્યવાહી કરશે. તપાસ પટ્ટા ઉતારવા મતલબ તારા વિરુદ્ધમાં કાયદા મુજબની ફરિયાદ કરીશું. તારી ઉપરના અધિકારીઓ તપાસ કરશે અને તપાસ કર્યા પછી તારા પટ્ટા ઉતરશે. પટ્ટા જિગ્નેશભાઈ મેવાણી સહી કરી દેશે, ઉતરી જશે યજ્ઞ. આ સંસદીય ભાષાઓ છે. સંસદીય ભાષાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલી વાપરી રહ્યા છે એ જો. અને ભ્રષ્ટ અધિકારી જે પણ એના પટ્ટા ઉતરશે. હું પોતે પણ કહું છું, ઈમાનદાર અધિકારીઓને સેલ્યુટ છે, પણ આ ભ્રષ્ટના પટ્ટા ઉતરશે. ઓકે. શૈલેષભાઈ. યજ્ઞભાઈ, જી શૈલેષભાઈ, જે વાત કરી. હાલો, હા, અવાજ આવે છે આપનો, બોલો. હા, એમણે જે વાત કરી કે પટ્ટા ઉતરશે, તો કહેવાનો મતલબ એમ છે કોઈને નોકરી આપી શકતા નથી, પણ કોઈને નોકરી છીનવી લેવાનો પણ અધિકાર નથી. એક વાત. બીજું કે જિગ્નેશભાઈ જે છે એમણે વડગામનું કઈ વિકાસનું કામ કર્યું નહીં અને આ બાબતમાં દોડીને જાય છે. બે વાત. ત્રીજું, મારે આ જે દારૂબંધી છે ને જિગ્નેશભાઈ જે રજૂઆત કરીને હમણાં રાજેશભાઈ વાત કરતા હતા એ બાબતે જો હું સ્પષ્ટતા કરું તો ખાલી એટલી જ સ્પષ્ટતા છે. હું કહું છું કે અમે અત્યાર સુધીમાં 26,000 કરોડનું ડ્રગ્સ પકડ્યો છે. જો એ ડ્રગ્સ પકડો ન હોત તો એ ડ્રગ્સ જાત કે નહીં દેશમાં, એ ન જવા દેવા માટે. શૈલેષભાઈ, તમે પકડ્યું ના નહીં, પણ હજુ પણ અંદરના વિસ્તારોમાં હજુ પણ ફરે છે. હજુ અંદરના વિસ્તારમાં હજુ પણ તેનું વેચાણ થાય છે. તેનું શું? એ બોર્ડર પર પકડ્યું. એસએમસી છે, જો સાંભળો, સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે યજ્ઞભાઈ, સ્ટેટ મોનિટરિંગ સેલના અધ્યક્ષ નિલીપ રાય જે છે એમણે જ્યાં રેડો પાડી છે ગુજરાત આખામાં, એ રેડો પડ્યા પછી એ બીટના જમાદાર સસ્પેન્ડ થયા છે, પીએસઆઈ સસ્પેન્ડ થયા છે, પીઆઈ સસ્પેન્ડ થયા છે, આઈપીએસ સુધી પગલા લેવાયા છે. ઓકે. દારૂ પકડો છે, પોલીસ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપર પણ પગલા લીધા છે. લઈએ છીએ ને લેવાના છીએ. અમે કરીએ અને કોંગ્રેસના વક્તા ઓકે. શૈલેષભાઈ, ઓકે, મારી જોડે થોડોક સમય ઓછો છે. માત્ર તમારે કરવાનો. ઓકે શૈલેષભાઈ, ઓકે. ભાવિકભાઈ, એક છેલ્લો સવાલ આપને. શું લાગે છે કે ના કાર્યવાહી થશે? તેમ એમ કહ્યું કે ના 26,000 કરોડનું ડ્રગ્સ પકડ્યું, 21,000 કરોડના ઇંગ્લિશ, પછી 4.5 કરોડનું દેશી, બધું જે વાત કરી, 2215 ને પાસા ને 1400 જેટલા તડીપાર. શું લાગે છે કે હજુ પણ આ રોકાઈ ગયું એમ તેમ એટલી કાર્યવાહી હતી? ના યજ્ઞભાઈ, એકચ્યુઅલી આપણા ગુજરાતની અને દેશની સૌથી મોટી કરુણતા એ છે કે લોકોના જે મૂળભૂત સવાલો છે એને લઈને જે કાર્યવાહી થવી જોઈએ એના બદલે આખી ચર્ચા ભાજપ વર્સિસ કોંગ્રેસમાં જતી રહે છે. બિલકુલ. એટલે ભાજપ કોંગ્રેસ પર આક્ષેપબાજી કરે, કોંગ્રેસ ભાજપ પર આક્ષેપબાજી કરે, પણ જવાબદારી લેવા માટે કોઈ તૈયાર થતું નથી. અને બીજું એક રીત છે કે સ્ટેટિસ્ટિક્સ તમને બતાવી દેવાના, આટલા કરોડ, પણ જે જમીની હકીકત જે છે કે બધી જગ્યાએ દારૂથી કુટુંબો બરબાદ થઈ રહ્યા છે, એના બાબતે સંવેદના કોઈની દેખાતી નથી. એટલે જ્યાં સુધી એ સંવેદના ના હોય અને માત્ર પોતાનું શાસન ટકાવી રાખવા માટેનો જે પ્રયત્ન હોય તો મને નથી લાગતું કે આવનારા 100 વર્ષોમાં બી ગુજરાતમાંથી દારૂની બધી જાય. કન્ટિન્યુ ભાવિકભાઈ, કન્ટિન્યુ. હા, ના બસ એટલું જ મારે કહેવું હતું. જી, ઓકે. જે પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે તો ક્યાંક જોવા મળી, દારૂબંધી ઉપર જે રાજકારણ પણ ગરમાયું, પણ તેની સાથે હવે સવાલ એ જ આવીને અટકે છે કે આક્ષેપ પ્રત્યાક્ષેપ ક્યાં સુધી? હા, બોર્ડર ઉપર રોક્યું, સરાહનીય બાબત છે, કોઈ ના નહીં, એમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય બધા એને એપ્રિશિએટ કરશે, પણ અંદર જે અત્યારે તો વેપલો થઈ રહ્યો છે તેને અટકાવવું એ બહુ જરૂરી છે. તે ક્યારે અટકશે તે આવનારો સમય જ બતાવશે. રાજેશભાઈ, ભાવિકભાઈ અને શૈલેષભાઈ, આ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. આજના વિશેષ કાર્યક્રમમાં અમને આપશો. નમસ્કાર.